ગાઈસ કેમ છો બધા મજામાં? જય માતાજી બધાને. તો અમે રેડી થઈ ગયા છીએ અને આજે અમે રિટર્ન બેક ટુ હોમ થવાના છીએ. અમે પાછા ઘરે જવાના છીએ, પણ અમારી ટ્રેન હજી બહુ લેટ છે. 2:30 વાગ્યાની ટ્રેન છે અને મુંબઈમાં બહુ જ વરસાદ પડે છે સવારનો. તમે લોકો વિચારી રહ્યા છીએ કે સામાન અમે અહીંયા જ મૂકી દઈશું અને અમારી પાસે ટાઈમ છે હજી, તો અમે દાદાના દર્શન કરવા જઈશું સિદ્ધિવિનાયક મંદિર, અને દર્શન કરીને પછી અમે લોકો નીકળશું મુંબઈ સેન્ટર માટે, કેમ કે અમારી જે ટ્રેન છે તે મુંબઈ સેન્ટરથી છે અને આજે અમારે મુંબઈ ડેક્કન જે ડબલ ડેકરની ટ્રેન છે તેમાં જવાનું છે અને તે 2:30 વાગ્યાની ટ્રેન છે મુંબઈ સેન્ટરથી. તમારે અહીંથી દાદર જવું પડશે અને દાદરથી પછી અમારે મુંબઈ સેન્ટર જવું પડશે અને ત્યાં બેસવા કરતાં દાદાના દર્શન કરીને થોડુંક પેટ પૂજા કરીને પછી જવું સારું. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ સિદ્ધિવિનાયક મંદિર ગણપતિ દાદાના દર્શન કરવા માટે. મેં પાછળ મારું બેગ લગાવી દીધું છે અને બેગ ટ્રોલી બેગ પણ લઈ લીધી છે અને હવે તે સીડી ઉતરે છે. ફાઇનલી અમે લોકોએ પણ રૂમ ખાલી કરી દીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે સામાન નીચે મૂકીને અમે જઈશું ગણપતિ દાદાના દર્શન કરવા માટે અને પછી ત્યાંથી અમે લોકો નીકળી જઈશું. અમારી ટ્રેન 2:30 વાગ્યાની છે. બીજે ક્યાંય તો જવું નથી. કાલ સાંજનો એટલો બધો વરસાદ પડ્યો છે, કાલ સાંજે ક્યાંય ગયા નહોતા પણ બધું ફરી લીધું હતું, પણ હવે જોઈએ હવે. તો અમે લોકો હોટલમાંથી નીકળી ગયા હતા રેલવે સ્ટેશન જવા માટે અને રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો હતો અને વરસાદ ખૂબ જ આવતો હતો અને બધા જ રસ્તા તે ભીના થઈ ગયા હતા અને જેમ જેમ અમે આગળ જતા હતા તેમ તેમ મોટી મોટી બિલ્ડિંગો આવતી જતી હતી અને તે નજારો જોવાની અમને લોકોને ખૂબ જ મજા આવતી હતી. અમને લાગતું હતું કે અમે કંઈક બીજી જ કન્ટ્રીમાં જતા રહ્યા છીએ અને ખરેખર તે એટમોસ્ફિયર વરસાદના લીધે બહુ સરસ થઈ ગયું હતું અને તે એટમોસ્ફિયરમાં અમને ખૂબ મજા પણ આવી હતી. પણ વરસાદના લીધે અમે બહાર નીકળી નહોતા શકતા, પણ અંદર પણ અમને બહુ ઠંડકના લીધે ખૂબ મજા આવી હતી અને બિલ્ડિંગો જોવાની. એટલો બધો વરસાદ પડ્યો હતો ને તેના લીધે બધી જ જગ્યાએ પાણી થઈ ગયું હતું અને પાણી બહુ જ ભરાઈ ગયું હતું અને ટ્રાફિક જામ પણ બહુ થઈ ગયો હતો, કેમ કે પાણી ભરાઈ ગયાના લીધે અમુક વાહનો જઈ નહોતા શકતા અને અમુક વાહનો બંધ થઈ ગયા હતા, એટલે વાહનો બહુ જ ધીરે ધીરે જતા હતા અને જ્યાં જોઈએ ત્યાં પાણી અને ટ્રાફિક જામ હતો બધી જ જગ્યાએ અને અમે લોકો ધીરે ધીરે જઈ રહ્યા હતા. સ્ટેશન જવા માટે નીકળી ગયા હતા. બહુ જ પાણી ભરાઈ ગયું છે, જોઈ શકો છો તમે. મુંબઈ સેન્ટર અડધું ટાયર ડૂબાઈ ગયું છે. તો અમે લોકો જેમ જેમ આગળ ગયા હતા તેમ પાણી વધી જતું હતું અને જ્યાં પણ જોઈએ ત્યાં પાણી જ હતું અને બધા જ રસ્તાઓ ઉપર પાણી જ ભરાઈ ગયું હતું અને તો પણ બધા જ લોકો તે છત્રી અને વ્હીકલ લઈને બધા લોકો જતા જ હતા અને ટ્રાફિક પણ ઘણો થઈ જતો હતો પાણીના લીધે, પણ અમે લોકો ધીરે ધીરે જઈ રહ્યા હતા. અમે લોકો રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને સારું થયું કે અમે લોકો વહેલા નીકળી ગયા, કેમ કે બહુ જ વરસાદ હતો અને મુંબઈ સેન્ટરમાં તો પાણી ભરાઈ ગયા હતા. જે મેં ઓલરેડી વિડીયો બનાવ્યો છે જે હું તેમને દેખાડીશ કેટલું બધું પાણી ભરેલું હતું. અને અહીંયા અમે પહોંચી ગયા છીએ અને અમારી જે ટ્રેન જે છે તે 2:30 વાગ્યાની ટ્રેન છે, પણ કંઈ વાંધો નહીં, અમે ત્યાં બેસી જઈશું, કેમ કે વહેલા પહોંચી જવું સારું નહીં. કંઈ ખબર નથી કે મુંબઈમાં વરસાદ ચાલુ થયા પછી ક્યારે બંધ થાય છે. વહેલા વાગે સારું કહેરો ને? કેટલો વરસાદ હતો? પાણી કેટલા તો ભરેલા? તો આ જે છે તે 5 નંબર પ્લેટફોર્મ છે, 4 નંબર, 3 નંબર, 2 નંબર, 1 નંબર. અહીંયાથી બધી ટ્રેનો અહીંથી જાય છે. તમને હું દેખાડીશ કે વંદે ભારત ટ્રેન જે છે તે એક્ઝેક્ટ મારી સામે જ છે. તો આ છે વંદે ભારત ટ્રેન, જે તમે જોઈ શકો છો. અમારું આજે બુકિંગમાં છે અને અમારો પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવશે. અમારી ટ્રેન જે છે તે પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવશે. તો અત્યારે હું અને શુભમ બેઠા છીએ અહીંયા જે સ્ટેશન છે ને તેની અંદર જ એક રૂમ જેવું હોય છે કે જ્યાં બધા સોફા ઉપર બેસી શકે છે અને કંઈ પણ નાસ્તો પણ મંગાવવો હોય તો મંગાવી શકે છે અને એક સોફામાં એટલે એ 1 પર્સનના 20 રૂપિયા છે. તો એવી મને બેઠા છીએ અને અમે અહીંયા મંગાવ્યા ચાલુ કરું છું, કેમ કે બીજું કંઈ ખાવું નથી, ગરમ જ વસ્તુ ખાવી છે એટલી કરવું છે. તો અમે લોકો નીકળી ગયા છીએ કેમ કે અમારો ટ્રેનનો સમય થઈ ગયો છે અને શુભમ આગળ જઈ રહ્યો છે અને તેની પાછળ હું પણ જઈ રહી છું અને આ જે ટ્રેન દેખાઈ રહી છે તે અમારી ટ્રેન છે. આમાં જવાનું છે, જે ડબલ ડેકરની ટ્રેન છે AC વાળી, અને અમે લોકો હવે નીકળી ગયા છીએ બેસવા માટે. હું અને શુભમ અત્યારે બેસી ગયા છીએ ટ્રેનમાં, એ બી ડબલ ડેકર ટ્રેનમાં. આવ્યા હતા ત્યારે તેજસમાં બેઠા હતા અને અમે સામે જ છે અને અત્યારે અમે ડબલ ડેકરમાં બેઠા છીએ. આ ટ્રેનમાં અમે ફર્સ્ટ ટાઈમ બેઠા છીએ અને આજે અમે ખરેખર બહુ જ હેરાન થઈ ગયા છે. વરસાદ મુંબઈમાં બહુ જ પડે છે. કાલ સાંજનો ચાલુ થઈ ગયો હતો ને અત્યાર સુધી વરસાદ પડે જ છે અને હજુ તે વરસાદ બંધ થયો જ નથી. તો અત્યારે અમે લોકો બેસી ગયા છીએ અને આ ટ્રેનમાં પણ અહીંયા તમે મૂકી શકો છો, જોઈ શકો છો. શુભમે બધું મૂકી દીધું છે. શુભમ મજામાં ને? યસ, મજામાં. ઓકે.
અમારી ટ્રેન ચાલુ થઈ ગઈ છે હવે. જલ્દી ઘરે પહોંચીએ તો સારું. ખાવાની બિલકુલ મજા નથી આવતી. ઘરે જઈને પકોડી ખાવી પડશે જરા તમારે. શું મેં પકોડી જ ગોતતો હતો પણ એને ક્યાંય પકોડી મળી જ નથી. એટલે હવે ત્યાં જઈ ડાયરેક્ટ પકોડી ખાશે. તો મારા ફાઇનલીમાં દર્શન થઈ ગયા છે અને બહુ સરસ એવા દર્શન થઈ ગયા છે અને અમે બધું ફર્યા બી ઘણું બધું છે. સાંજે અમે શોપિંગ જ કરવા જવાના હતા પણ શોપિંગ પહેલાં વરસાદ પડી ગયો, કંઈ નહીં, વાંધો નહીં. એ તો એથી આપણા અમદાવાદમાં તો થાય જ એવું કોઈ છે નહીં. આના કરતાં પણ તેજસનું સિટિંગ એરેન્જમેન્ટ બહુ સારું છે. પણ હા, ક્લિનિંગ તો ડબલ ડેકરનું પણ સરસ છે. એકદમ ક્લિનિંગ થઈ ગયું છે, બહુ સરસ ક્લિનિંગ છે. બટ સિટિંગ એરેન્જમેન્ટ જે છે તે તેજસનું સારું હોય છે. ડબલ ડેકર એટલા માટે કે ડબલમાં જે સિટિંગ હોય બાકી સિટિંગ જે હોય છે ને આખું એસી વાળું હોય છે. આમાં ફૂડ ઝોન હોતો નથી. પેલામાં ફૂડ ઇન્ક્લુડિંગ હોય છે, આમાં ફૂડ ઇન્ક્લુડિંગ હોતો નથી. પણ હા, બંનેના રેટમાં જમીન આસમાનનો ફરક છે. આ થોડી રિઝનેબલ છે, પેલું થોડી મોંઘી છે. અને અમને મળીને, બાકી અમે તેજસમાં જવાના હતા પણ અમને મળીને. કંઈ વાંધો, કારણ કે અમે અચાનક જ નક્કી કર્યું છે કે અમારે મુંબઈ જવું છે. અમારું કોઈ પ્લાનિંગ નહોતો. અચાનક થઈ જાય ને સારું. અને ખરેખર અમે થઈ બી ગયું. થઈ ગયું સારું કહેવાય. અને અમે લોકો ફરી બી આવ્યા. 3 દિવસ અમે ખૂબ એન્જોયમેન્ટ કર્યું. પહેલાં 2 દિવસ જ જવાના હતા, પછી 3 દિવસનું પાછું પ્લાનિંગ કર્યું. કંઈ વાંધો નહીં. તો અમે લોકો અત્યારે સુરત પહોંચ્યા છીએ અને જોઈ શકો છો કે સુરતમાં વરસાદ નથી. અમને ખાલી વરસાદ જ છે તે મુંબઈમાં નડો તો બિલકુલ વરસાદ શકો છો કે અહીંયા તડકો છે, અહીં બિલકુલ વરસાદ નથી. અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છીએ અને અમે અમદાવાદ તાલુકો છે કે ઓટો પકડી છે ઘરે જવા માટે અમે લોકો જઈએ છીએ ઘરે. એને લઈ જઈ શકો છો. આ જવાનો રસ્તો. અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને આવીને હું જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું. બપોરે અમારી ટ્રેન હતી, 2:30 વાગ્યાની ટ્રેન હતી મુંબઈ સેન્ટરથી, પણ અમે લોકો વહેલા પહોંચી ગયા હતા કેમ કે આગલી રાતથી વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો અને અમે સવાર નીકળ્યા તો પણ વરસાદ ચાલુ જ હતો. અમને સવારે તો કોઈ ટેક્સી પણ નહોતી મળતી, ઉબેર પણ નહોતી મળતી, પણ અમારા નસીબ થોડા સારા હતા કે અમને પછી ઉબેર મળી ગઈ અને સારું થયું કે અમે વહેલા નીકળી ગયા. અમે 11:30 વાગે અમે પહોંચી ગયા હતા મુંબઈ સેન્ટર કેમ કે વરસાદના લીધે. અને પછી ત્યાં અમે સારી એવી એક સુવિધા હતી કે મીન્સ કે એસી વેઇટિંગ રૂમ હતો. પછી અમે લોકો થોડા ચાર્જીસ આપીને અમે પછી ત્યાં આરામ કર્યો હતો. અમે 1.5 કલાક જે છે એસી વેઇટિંગ રૂમમાં બેઠા હતા અને ત્યાં જ અમે પછી થોડું ભૂખ બહુ જ લાગી હતી એટલે પછી અમે લોકોએ ત્યાં જ થોડોક નાસ્તો કરી લીધો હતો. અમે સવારે નાસ્તો કરી નીકળ્યા હતા પણ બહુ એટલો બધો નાસ્તો કર્યો નહોતો કેમ કે વરસાદના લીધે અમે બહાર જઈ નહોતા શક્યા. એટલે પછી અમે મુંબઈ સેન્ટર પહોંચી ગયા. અમે ત્યાં વેઇટિંગ રૂમમાં રહ્યા. પછી ત્યાંથી અમારી ટ્રેન જે હતી તે 2:30 વાગ્યાની હતી અને ટ્રેન ઓલરેડી અમારા જે પ્લેટફોર્મ ઉપર આવી જ ગઈ હતી. પછી અમે લોકો બહાર નીકળ્યા અને થોડુંક ત્યાંથી નાસ્તો લીધો કેમ કે અમારે એવું હતું કે અંદર કદાચ નહીં આવે પણ એવું નહોતું. અમે સ્ટાર્ટિંગમાં ગયા ત્યારે તેજસમાં ગયા હતા અને તેજસની સુવિધા રિયલી બહુ સરસ હતી. ખરેખર બહુ જ મજા આવી ગઈ. બહુ જ મસ્ત ફેસિલિટી હતી અને ખરેખર તમારે જોવું હોય મુંબઈ સેન્ટર તો તેજસમાં જજો. બહુ જ સરસ એવી હતી ફેસિલિટી અને સિટિંગ ચેર પણ બહુ સારી એવી હતી અને બધું જ ડિજિટલ હતું. મીન્સ કે કર્ટેન પણ ડિજિટલ હતું. ખરેખર બહુ મજા આવી ગઈ અને રિટર્નમાં અમે આવ્યા હતા ડબલ ડેકનમાં ના આવતા કેમ કે ડબલ ડેકન બહુ થાકી ગયા હતા કેમ કે સીટ કમ્ફર્ટેબલ નહોતી અને બહુ જ નાની સીટ હતી એટલે મને પણ પાછળ દુખાવા જેવો થઈ ગયો હતો અને પૂજા પણ થાકી ગઈ હતી. પૂજા પણ બહુ જ થાકી ગઈ હતી અને ડબલ ડેકરમાં અમને જ્યારે મજા નથી આવી પણ તેજસમાં બહુ જ મજા આવી હતી. તો અમે જ્યારે અહીંયાથી નીકળ્યા તો પણ વરસાદ ચાલુ જ હતો અને બહુ જ ચાલુ જ હતો અને પછી તો મુંબઈમાં રેડ એલર્ટ આવી ગયું હતું કે બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા. અમે જે જગ્યાએ રોકાણા હતા દાદર બાજુ તો દાદરમાં પણ પાણી ભરાઈ ગયું હતું. ખરેખર મુંબઈમાં બહુ જ વરસાદ હતો. જો અમે થોડાક મોડા પહોંચી ગયા હોત તો અમે ટ્રેન છૂટી જાય કેમ કે લોકલ ટ્રેન પણ બંધ થઈ ગઈ હતી અને કોઈ ટેક્સી પણ આવતી નહોતી અને ના તો કોઈ ઉબેર પણ આવતી હતી. અમે વહેલા જતા રહ્યા એ બહુ સારું કર્યું. જો અમે થોડાક મોડા પહોંચ્યા હોત ને તો ખરેખર ટ્રેન પણ છૂટી જાય અને પછી અમે પણ ત્યાં ભરાઈ જાય કેમ કે બધી જગ્યાએ પાણી ભરાઈ જાય તો પછી તમે કશું ના કરી શકો. જ્યાં સુધી પાણી ઓછું ન થાય ત્યાં સુધી તમે નીકળી ના શકો. તો અત્યારે વાગ્યા છે રાતના 12. અમે રેડ પણ પહોંચ્યા છીએ અમે ઘરે 11 વાગ્યા આસપાસ પહોંચ્યા હતા કેમ કે ત્યાંથી પછી અમારે ઘરે પણ આવવાનું કાલુપુરથી પણ ઘરે આવવાનું અને કાલુપુર અત્યારે બહુ જ ટ્રાફિક હોય છે કેમ કે ત્યાં રિનોવેશન ચાલે છે. તો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને બહુ જ થાકી ગયા છીએ. તો હવે અમે લોકો સૂઈ જઈશું. તો આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય પહોંચી.